આણંદ નગરપાલિકાને ટૂંક સમયમાં મળશે મહાપાલિકાનો દરજ્જો। આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસરને ગાંધીનગરનું તેડું આવ્યું છે। આણંદને મહાપાલિકા બનાવવા ગાંધીનગરમાં બેઠક, જ્યાં 25 ડિસેમ્બર સુધીમાં સત્તાવાર જાહેરાતની શક્યતા જોવા મળી રહી છે। ટૂંક સમયમાં જાહેર થશે નોટિફિકેશન। સંવાદદાતા ઘનશ્યામ ફોનલાઈન પર જોડાયા છે। ઘનશ્યામ, આણંદ નગરપાલિકાને ટૂંક સમયમાં જ હવે મહાપાલિકાનો દરજ્જો મળી શકે છે, શું અપડેટ? આ ચોક્કસથી ગત ફેબ્રુઆરી મહિનામાં સરકારના નાણામંત્રી દ્વારા આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટેની જાહેરાત કરી હતી। ત્યારબાદ તબક્કાવાર જે પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવી હતી ને હવે જે આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર છે તેમને ગાંધીનગરનું તેડું આવ્યું છે। 12મી મહત્વની જે મહાનગરપાલિકાઓની જે નોટિફિકેશન જાહેર કરવાની મહત્વની બેઠક છે તેના માટે આણંદના ચીફ ઓફિસરને તેડું આવ્યું છે। એટલે કહી શકાય કે 25 ડિસેમ્બરની આસપાસ જે આણંદ નગરપાલિકા છે તેને મહાનગરપાલિકાનો સત્તાવાર રીતે દરજ્જો મળશે ને ત્યારબાદ જે આણંદ નગરપાલિકા છે તેમાં વહીવટદારનું શાસન આવશે ને ત્યારબાદ તેની વોર્ડ સમીક્ષાની રચનાઓ કરવામાં આવશે। જી બિલકુલ ઘનશ્યામ, જાણકારી બદલ આભાર।